વાત અમદાવાદમાં મોટેરા ગામમાં દબાણ હટાવ કાર્યવાહી હાથ ધરાઈ છે। તંત્રની કામગીરી સામે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। માપણી વિના દબાણ હટાવાતું હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે। તંત્રની કાર્યવાહીનો વિરોધ કરવા લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને લોકોનો આક્ષેપ છે માપણી વિના દબાણ હટાવાતું હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે। તો સ્થળ પરથી સંવાદદાતા સપના જોડાઈ ચૂક્યા છે। સપના પાસેથી વધુ જાણકારી મેળવીશું કે આખરે માપણી વગર કઈ રીતે દબાણ હટાવ કાર્યવાહી થઈ શકે। સપના, લોકોનો એવો આક્ષેપ છે કે માપણી નથી કરવામાં આવી અને દબાણ હટાવ કાર્યવાહી થઈ રહી છે। વધુ જાણકારી, લોકો શું કહી રહ્યા છે? બિલકુલ થી મિત્તલ, તમામ જે લોકો છે એવો વિરોધ કરી રહ્યા છે। તેઓ કહી રહ્યા છે કે માપણી કરવામાં આવે, એ માપણી તેમને આપવામાં આવે। હાઈકોર્ટનો જે પ્રકારે આદેશ હતો એ આદેશ બાદ જે માપણી છે એ કરવામાં આવે ને ત્યારબાદ તેમને તેઓ આ જે ડિમોલિશનની કામગીરી છે તેમાં સહકાર આપશે। પરંતુ બીજી તરફ જે પોલીસ છે તે પણ તેમને સમજાવવાનો એક પ્રયત્ન કરતી નજરે પડી રહી છે। જો કે હાલ જે પ્રશાસન છે એ મક્કમ છે કે ડિમોલિશનની જે કામગીરી છે એ કરવામાં આવશે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જેસીબી સહિતની ફાયરની ટીમ હોય કે પછી એમ્બ્યુલન્સની ટીમ હોય, તમામ જે ટીમો છે તૈનાત કરી દેવામાં આવી છે। અમદાવાદ મહાનગરપાલિકા અને કલેક્ટર કચેરીના જે અધિકારીઓ છે તેઓ પણ અહીં સ્થળ ઉપર ઉપસ્થિત છે અને બંદોબસ્ત વચ્ચે જે ડિમોલિશનની કામગીરી છે એ કરવામાં આવશે। જે પોલીસ છે એ સ્થાનિક લોકોને સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરી રહી છે। એક શાંતિમય માહોલ વચ્ચે ડિમોલિશનની કામગીરી થાય એ પ્રકારનો પ્રયત્ન પોલીસ પણ કરતી નજરે પડી રહી છે। પરંતુ તેની સામે જે લોકો છે એવો ક્યાંક હજી પણ સહકાર ન આપતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જો કે સતત એનાઉન્સમેન્ટ થઈ રહી છે કે ડિમોલિશનની જે કામગીરી છે એ કરવામાં આવશે ને લોકો એમાં સહકાર આપે। પોલીસનું પણ જે પ્રકારે નિવેદન આવ્યું છે, 150થી પણ વધુ પોલીસ જવાનો, પોલીસ અધિકારીઓ આ સ્થળે ઉપસ્થિત છે અને ડિમોલિશનની જે કામગીરી છે એ હવે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે। પરંતુ લોકો પણ હજી કેટલાક લોકો છે કે જેમણે સ્વેચ્છાએ જગ્યા ખાલી કરી દીધી છે, જ્યારે કેટલાક લોકો છે કે જેઓ હજી પણ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। જી મિત્તલ। બિલકુલ સપના, પણ હાલ તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? તંત્રનું શું કહેવું છે? કારણ કે લોકોનો તો આક્ષેપ છે, આપની પાછળ પણ ઘણા લોકો જોવા મળી રહ્યા છે। તંત્રનું શું કહેવું છે? પોલીસ પણ ત્યાં ઉપસ્થિત છે। બિલકુલ થી મિત્તલ, એક બાજુ લોકો સહકાર નથી આપી રહ્યા, પરંતુ તંત્ર સાથે G24 કલાકે જે પ્રમાણે વાતચીત કરી એમાં જે કામગીરી છે એ તો કરવામાં આવશે। કારણ કે અમદાવાદ મહાનગરપાલિકા અને જે કલેક્ટર કચેરી છે તેમના તરફી કોર્ટમાં જે જજમેન્ટ છે એ આવ્યું અને એ જજમેન્ટ બાદ હવે જે લોકો છે એમને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। જો કે દબાણપૂર્વક કોઈ પ્રક્રિયા હાથ ધરવામાં નથી આવી રહી, લોકો શાંતિથી સમજે એ પ્રકારનો પ્રયત્ન પોલીસ કરતી નજરે પડી રહી છે। પોલીસ સમજાવવાનો જે પ્રયત્ન છે એ લોકોને કરી રહી છે। સ્થાનિક જે લોકો છે એમની સાથે પ્રેમથી વાતાવરણ એક શાંતિમય રહે એ પ્રકારનો પ્રયત્ન પોલીસ કરતી નજરે પડે છે। પોલીસ સાથે વાતચીત કરીશું। મેડમ, સમજાવવાનો પ્રયત્ન લોકોને કરવામાં આવી રહ્યો છે, શું કહેશો? બિલકુલ, હાલ જે લોકો છે એવો અહીં રજૂઆત કરતા નજરે પડી રહ્યા છે, પરંતુ એ રજૂઆત વચ્ચે જે પોલીસ છે એ લોકોને સમજાવવાનો પ્રયત્ન કરી રહી છે અને સતત એનાઉન્સમેન્ટ અહીં થઈ રહ્યું છે કે જેમાં જે ડિમોલિશનની જે કામગીરી છે એ કરવામાં આવે અને એ કામગીરી વચ્ચે જે પોલીસ છે લોકોને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે જ સમજાવવાનો પ્રયત્ન પણ કરી રહી છે અને તમામ જે ટીમ છે એ અહીં સ્થળ ઉપર ઉપસ્થિત છે। પ્રશાસન સાથે પણ વાતચીત કરીએ, પરંતુ એ પહેલા જે લોકો છે એવો ક્યાંક હજી પણ સહકાર ન આપી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જી મિત્તલ। બિલકુલ સપના, આભાર માહિતી બદલ। ત્યારે લોકો સહકાર નથી આપી રહ્યા કારણ કે લોકોનો એવો આક્ષેપ છે કે કોઈ પણ પ્રકારની જાણ પહેલા નહોતી કરવામાં આવી। માપણી વિના જ એક્શન લેતા લોકોએ હોબાળો મચાવ્યો છે। લોકો પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે પોલીસ સમજાવવાનો પ્રયત્ન કરી રહી છે। મોટેરા ગામમાં દબાણ હટાવ કાર્યવાહી કરવામાં આવી રહી છે। મારે કશું નથી કહેવું, બસ હવે એટલું જ કહું છું કે હવે અમે થાકી ગયા છે। બરોબર, અમારા જોડે સનદ છે, અમારા કાયદેસર મકાન છે, ઇન્દિરાવાસની યોજનામાં અમને મળેલું છે। હવે આ લોકો તો તોડવા આવી ગયા કશું વિચાર્યા વગર। હવે હું મારા નાના ટાવરિયા, મારો 6 મહિનાનો છોકરો છે, આટલી તાપમાં હું એને ક્યાં લઈને રખડું? મારી હાવને શ્વાસની તકલીફ છે, મારા બીજા જેઠાણીના 2 છોકરા, અમારે 3 છોકરાઓ નાના। આ જો કોઈ વ્યવસ્થા નહીં કરી, અરે અત્યારે તમે એવી વસ્તુ વિચારો કે અમે મકાન ખાલી કરીને જઈએ ને તો બી ભાડું કેટલું મારી નાખે એવો ભાડું 20 થી 25 હજાર અમે અત્યારે ક્યાંથી લાવવાના?
કોઈ વિકાસ નથી અમારા, અમને તો વિનાશ જ છે, બીજું કંઈ છે નથી. આજે જો અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે, અમને યોગ વર્તન નહીં આપવામાં આવે, અમે જે રિક્વાયરમેન્ટ કરી છે પૂરી કરવામાં નહીં આવે તો અમે બધા અહીં મરી જઈશું, પણ તોડવા નહીં દઈએ. ક્યાં તો તમે અમને માપીને આપી દો, અમે અમારી જાતે તોડી નાખીશું. વિરોધ કરવા લોકો રસ્તા પર ઉતર્યા છે અને હવે ઉગ્ર બોલાચાલી થઈ છે અને ઉગ્ર રોષ વ્યક્ત કરી રહ્યા છે લોકો. ઝપાઝપીના પણ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં લોકો અને પોલીસ વચ્ચે આ રીતે ઝપાઝપી થઈ. લોકોની એક જ માંગ છે કે અમને સમય પણ નથી આપવામાં આવ્યો, માપણી કરી નથી અને માપણી વિના જ એક્શન લેવાતા લોકોએ હોબાળો મચાવ્યો છે. લોકોનું કહેવું છે કે અમે તાત્કાલિક ક્યાં જઈએ. નાના બાળકો સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. જો કે પોલીસ સમજાવવા માટે પહોંચી છે. પોલીસ અને સ્થાનિકો વચ્ચે હાલ ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. મોટેરા ગામમાંથી આ સવાલ છે. સંવાદદાતા સપના જોડાયેલા છે. જી સપના, લોકોનો રોષ હવે વધી રહ્યો છે. લોકોનું કહેવું છે કે હવે અમે તાત્કાલિક ક્યાં જઈએ? બિલકુલ, તો લોકો આપ જુઓ જે દ્રશ્ય સામે આવી રહ્યા છે, અટકાયત કરવામાં આવી રહી છે સ્થાનિકોની. પોલીસે સ્થાનિકોની અટકાયત કરી છે. લોકો રસ્તા પર રોષ વ્યક્ત કરી રહ્યા હતા ત્યારે સ્થાનિકોની અટકાયત કરવામાં આવી છે. સ્થાનિકોનું કહેવું છે કે અમને સમય નથી અપાયો, માપણી નથી કરી અને અમારા ઘર, અમારી જગ્યા કાયદેસર છે અને આ લોકો જે દબાણ હટાવવાની કાર્યવાહી કરી રહ્યા છે. હાલ અટકાયતી પગલાં લેવાઈ રહ્યા છે. પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું. પોલીસ જે સ્થાનિકો છે કે જે વિરોધ કરી રહ્યા છે તેની અટકાયત કરી રહી છે. જવાબદારી રહેશે તમામ અધિકારીની જવાબદારી. ભલે મને લઈ લો વાંધો નહીં, બરાબર, મને લઈ દો વાંધો નહીં, તમામ અધિકારીની જવાબદારી રાખશે. નહીં બધા કઈ વાંધો ને બેસવા દો. જૂનાગામ તળ વિસ્તારના દ્રશ્યો કે જ્યાં ભારે ઝપાઝપી થઈ રહી છે. પોલીસની જે કામગીરી થઈ રહી છે એની સામે અત્યારે પોલીસે કેટલાક લોકોને ડિટેન કર્યા છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે પોલીસ સાથે ઉગ્ર જે વાતચીત થઈ એની વચ્ચે જે ડિમોલિશનની કામગીરીમાં જે લોકો હતા, ગામના જે લોકો હતા તેમને અત્યારે ડિટેન કરવામાં આવ્યા છે. ગામતળના લોકો કે જે આજે ડિમોલિશનની કામગીરી થવાની હતી એ કામગીરી સામે પોલીસને અને પ્રશાસનને સહકાર ન આપ્યો અને હવે જે લોકો છે તેઓ અહીં વિરોધ વ્યક્ત કરતા નજરે પડી રહ્યા છે. વિશેષ રીતે જે લોકોની સાથે વાતચીત કરીએ એમને પૂછે કે કયા પ્રકારની સ્થિતિ અને હાલ એમને ગો ઉતારો. એને 6 મહિનાનો નાનો છોકરો છે બેન, પ્લીઝ ગો ને એને ઉતારો જાઓ. જે લોકો છે એવો અત્યારે નારાજ જોવા મળી રહ્યા છે. પરંતુ ડિમોલિશનની જે કામગીરી થવાની હતી એ કામગીરી વચ્ચે જે લોકો છે તેઓ અત્યારે હાલ અહીં સહકાર નથી આપી રહ્યા અને સહકાર ન આપવાના કારણે પોલીસે ઘણા બધા લોકોને ડિટેન કર્યા છે અને અહીં વિરોધ જોવા મળી રહ્યો છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ. સ્થાનિકોને આ રીતે ડિટેન કરી લીધા છે કારણ કે સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. સ્થાનિકોનું કહેવું છે માપણી વિના જ એક્શન લેવાતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. જૂના મોટેરા ગામમાં આ રીતના દ્રશ્યો સામે આવ્યા છે. પોલીસ અને સ્થાનિકો વચ્ચે ભારે ઝપાઝપી થઈ. લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક મહિલાઓ રસ્તા પર ઉતરી આવી છે અને મહિલાઓની અટકાયત પણ કરવામાં આવી છે.
ડિમોલિશન કરવા જતા પોલીસ સામે સ્થાનિકોએ વિરોધ કર્યો છે. અમદાવાદના જૂના મોતીરામાં દબાણ હટાવ કાર્યવાહી કરવામાં આવતા સ્થાનિકો અને પોલીસ સામસામે આવી ગયા. ઘર્ષણ થયું. વિરોધ દર્શાવતા કેટલાક લોકોની હાલ પોલીસે અટકાયત પણ કરી છે. ડિમોલિશન કામગીરી સામે લોકોમાં ભારે નારાજગી છે.